નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી SN વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, હાલ આપ વર્તમાન પ્રવાહોથી વાકેફ છો. સરકારની જાહેર થયેલી ગાઈડલાઇન મુજબ જે કુલ અભ્યાસક્રમની અંદર 30% અભ્યાસક્રમ કટ કરવો, દરેક ચેપ્ટર વાઇઝ કયા મુદ્દા લેવા, કયા મુદ્દા ન લેવા, કયા પ્રશ્નો સામેલ કરવા, કયા પ્રશ્નો ન કરવા, તેની માર્ગદર્શિકા આપણને રજૂ કરી છે. સમયાંતરે એની માહિતી પણ આપને સ્કૂલ તરફથી મળતી રહેશે. આપ એ દરેક બાબતો સાથે કનેક્ટેડ રહો છો. દરેક ચેપ્ટર વાઇઝ આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર દરેક પ્રકરણ વાઇઝ કયા કયા મુદ્દા શીખવાના છે. અગાઉ જે આપણો પહેલો પાઠ પૂર્ણ થયો તેની અંદર આપણે તો પહેલું અને બીજું પ્રકરણ જે છે તેમાં આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ આની અંદરથી છે. પહેલાં અને બીજા પ્રકરણમાં કોઈ મુદ્દા કે કોઈ પ્રશ્ન કે કોઈ ટોપિક કપાયો નથી. 30% જે અભ્યાસક્રમ કાપ કરવાનો છે તેની અંદર પહેલાં બે પ્રકરણમાંથી કોઈ બાબતો કટ થઈ નથી. તો એનો અર્થ એવો છે કે પહેલાં બે પ્રકરણમાંથી સંપૂર્ણ અને સંપૂર્ણ આપણે શીખવાનું છે. હવે પછી આપણે તમને જે શાળા તરફથી જે PDF અગાઉ લેક્ચર અગાઉ જે PDF તમને મળી જતી હતી તે મુજબ આપ એને નોટ કરતા, એ મુજબ વિડીયો આપ જોતા, એમાંથી શીખતા અને આગળ વધતા. પણ હવે પછી આપને જે પણ કંઈ હોમવર્ક સ્વરૂપે જે પણ કંઈ એ મુદ્દો ચાલ્યો હશે, જે પ્રશ્ન ચાલ્યો હશે, તે હોમવર્ક સ્વરૂપે આપે જે નોટ કરવાની છે, જે તમને લેસન દરેક ચેપ્ટર વાઇઝ, મુદ્દા વાઇઝ કે પ્રશ્ન વાઇઝ જે પણ કંઈ તમને લેસન અપાશે હોમવર્ક કરવા માટે, તે આપે સરસ તૈયાર કરવાનું છે. આપણે અગાઉ પણ સૂચન કરેલું છે કે આપણે આપણા વિષયની પાકી નોટ બનાવવાની છે. જે પ્રશ્નો વિડીયો સ્વરૂપે તમે જોવો છો, ઓકે, તેનો અભ્યાસ કરો છો અને તે પ્રશ્ન સરસ રીતે સારા અક્ષરે આપે તેને નોટ કરી દેવાનો છે. જ્યારે જ્યારે શાળા તરફથી આપણને સૂચના મળે હોમવર્ક તપાસવા માટેની, તો ત્યારે તમારે શાળામાં આવી રીતે જમા કરાવવાનું રહેશે. ઓકે, એટલે આ દરેક બાબતોની આપ તકેદારી રાખી અને આપણા વિષયની અર્થશાસ્ત્ર સંદર્ભની નોટ છે તે તમારે તૈયાર કરતું રહેવાનું છે. અને જ્યારે શાળા તરફથી આપણને સૂચન મળે કે હોમવર્ક તપાસવા માટેનું, ત્યારે તે આપે જમા કરાવવાનું છે. એ ઉપરાંત ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે તેના સંદર્ભની જે પણ કંઈ સૂચનાઓ છે સમયાંતરે, ઓકે, તે પણ આપણને મળતી રહેશે. તો હવે આપણે આપણા અભ્યાસક્રમમાં જે આપણો બીજો પાઠ ચાલી રહ્યો છે તેમાં આગળ વધતા પ્રકરણ આપણું બીજું જે ચાલી રહ્યું છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, તેમાં આપને બીજા પ્રકરણની PDF મળી ગયેલી હશે. બીજા પ્રકરણનો બીજો પ્રશ્ન, ઓકે, એટલે કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનો. ઓકે, અને પહેલો જ પ્રશ્ન આપણે શીખવ્યો કયો હતો કે સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો. ઓકે, સંપત્તિનો અર્થ આપીને સંપત્તિના લક્ષણો. બીજો, અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનો. તો અર્થતંત્રમાં કેટલા પ્રકારના પરિવર્તનો આવે છે? 4. ઓકે, આર્થિક, આકસ્મિક, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રાકાર. ઓકે, એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન યાદ રાખો છો. અને હવે આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન ઉત્પાદનના સાધનો વિશે. ઉત્પાદનના 4 સાધનો વિશે વિગતે ચર્ચા કરો, એવો આપણો પ્રશ્ન છે. તેમાં હવે આપણે આગળ વધતા
પ્રશ્ન આપણો છે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. ઓકે, આવો પ્રશ્ન આપણને પૂછી શકે 3 અને 5 માર્ક્સ. ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. સૌ પ્રથમ આપણે એનો અર્થ લખીશું. ઉત્પાદનનો કુદરતી સાધનો અને શ્રમ દ્વારા ચીજવસ્તુઓ કે સેવાઓમાં તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા વિનિમયના હેતુને ધ્યાનમાં રાખી કરવામાં આવે તો તેને ઉત્પાદન કહેવાય. ઓકે, તો સૌ પ્રથમ ઉત્પાદનનો અર્થ આપણને પૂછ્યો છે. ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. ઉત્પાદનનો અર્થ મિત્રો સૌ પ્રથમ યાદ રાખો છો, કુદરતી સાધનો, કુદરત તરફથી જે પણ કંઈ આપણને સંસાધનો મળે છે, ઓકે, પૃથ્વી ઉપરના, પૃથ્વીના પેટાળની અંદરના, ઓકે, વાતાવરણમાં રહેલા આ તમામ કુદરતી ઘટકો છે. કુદરતી સાધનો અને શ્રમ દ્વારા ચીજવસ્તુઓ કે સેવાઓમાં તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા વિનિમયના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો તેને ઉત્પાદન કહેવાય. ઓકે, કુદરતી સાધનો અને શ્રમ દ્વારા ચીજવસ્તુઓ કે સેવાઓમાં તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા શું? વ્યક્તિને જરૂરિયાતમાંથી જે સંતોષ મળે છે તેના થકી જે તૃષ્ટિગુણ ઉમેરીએ છીએ તેના વિનિમયને હેતુને, આપલે કરવાના હેતુને ધ્યાનમાં રાખીને જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને ઉત્પાદન કહેવાય. તો સૌ પ્રથમ આપ ઉત્પાદનનો અર્થ યાદ રાખો છો. ત્યારબાદ ઉત્પાદનના 4 મુખ્ય સાધનો છે. ઓકે, પહેલું જ આવશે ઉત્પાદનના 4 સાધનોમાં. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજક. ઓકે, હવે મિત્રો આપ આ બધા સાધનો વિશે ભણતા આવ્યા છો, શીખતા આવ્યા છો. ઓકે, ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયામાં આ 4 સાધનોની સામેલગીરીથી ઉત્પાદન પ્રક્રિયા, સેવાકીય બાબતો પૂરી કરી શકાય છે. હવે તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો કે જમીન. ઉત્પાદનનું પહેલું અગત્યનું સાધન જમીન, જે કુદરતી બક્ષિસ છે. કારણ કે આ બધા જે સાધનો પછી શું છે? માનવ સર્જિત છે. ઓકે, પણ કુદરતી સાધનનું અહીંયા પહેલું સ્થાન છે જમીન. તો જમીનમાં આપણા 4 સાધનો વિશે અર્થ અને એના લક્ષણો એ વિગતે આપણે શીખવાના છે અને એને સરસ રીતે તૈયાર કરવાના છે.
પહેલા જ સાધનની વાત કરીએ તો કે જમીન. જમીનનો અર્થ પહેલા જોઈએ, એની વ્યાખ્યા. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો વગેરે તેમજ ખનિજ સંપત્તિ, વાતાવરણમાંના તમામ કુદરતી ઘટકો. ઓકે, તો માત્ર ખાલી જમીન એટલે જ્યાં આપણે બધા વસવાટ કરીએ છીએ, જ્યાં કારખાના, ફેક્ટરી, ઉદ્યોગો, ગામડાઓ, શહેરો, દેશ આવેલા છે, તો તે જમીન નહીં, પણ જમીનની બૃહદ વ્યાખ્યા આપતા અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ. પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો તેમજ ખનિજ સંપત્તિ. ઓકે, પૃથ્વીના પેટાળની અંદર જે આપણને ખનિજ સંપત્તિ મળે છે. પછી વાતાવરણમાંના તમામ કુદરતી ઘટકો, હવા, પ્રકાશ. ઓકે, આ બધી જ બાબતોને જમીન સ્વરૂપે ઓળખી શકાય. તો તેની બૃહદ વ્યાખ્યા આ રીતે સરસ યાદ રાખો છો. ઓકે, જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. આટલો નાનો એવો શબ્દ જે આપણે હેતુલક્ષી માટે પણ પૂછી શકે કે જમીન એટલે તો કે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ. ત્યારબાદ જમીનના લક્ષણો જોઈએ છે. ઓકે, જમીનના લક્ષણોમાં પહેલું જ કુદરતી ભેટ, બીજું સ્થિર પ્રમાણ, ત્રીજું ગતિશીલતા, ચોથું અપાર સ્થિર પ્રમાણ, ગતિશીલતા અને અપાર વૈવિધ્ય, અને 5 વળતર. ઓકે, પાંચેય વિશે વિગતે આપણે ચર્ચા કરતા 5 લક્ષણો જમીનના યાદ રાખવાના છે. સૌ પ્રથમ ઉત્પાદનના 4 સાધનોમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ જમીનની. જમીન મુદ્દા વિશે આપને પૂછે તો પહેલો એનો અર્થ લખવાનો, જમીનનો અર્થ આપી અને તેના લક્ષણો વિશે વિગતે ચર્ચા કરો. જમીનના 5 લક્ષણો છે. પહેલું તો કે કુદરતી ભેટ. તો આપ સૌ જાણો છો મિત્રો કે ભાઈ જમીન એ કુદરતી બક્ષિસ છે, એ કોઈ માનવ સર્જિત બાબત નથી. આપણે તેનું સર્જન કરી ન શકીએ, પણ તે કુદરતી બાબત છે, આપણને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. તેના ઉપર આપણા સૌનો વસવાટ છે, તેના ઉપર દેશ દુનિયા પ્રગતિમય છે. ઓકે, દરેકનો જન્મ થાય છે, મૃત્યુ થાય છે, એટલે જમીન એ કુદરતી બક્ષિસ છે. તેના નિર્માણમાં આપણે કશું જ કરી શકીએ નહીં, તે સંપૂર્ણ અને સંપૂર્ણ કુદરતી ઘટના છે. પહેલો પોઈન્ટ લખવાનો છે કુદરતી ભેટ. એની અંદર જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. ઓકે, કારણ કે તેને આપણે બનાવતા નથી અને તે બનાવવા માટેનો આપણે કોઈ પ્રકારનો ખર્ચ કરતા નથી, માટે જમીનનો ઉત્પાદન ખર્ચ શૂન્ય છે.
કેમ? તો તે કુદરતી ઘટના છે, કુદરત તરફથી અણમોલ ભેટ છે, એટલે તેને ભેટ શબ્દ પ્રયોજન કરીએ છીએ. બીજામાં જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી. ઓકે, જમીનના પુરવઠા ઉપર આપણે સંપૂર્ણ અંકુશ ન મેળવી શકીએ. ક્યાંક પહાડો ઊંચા છે, ક્યાંક સાગરો છે, મહાસાગરો છે. ઓકે, ક્યાંક એવી નિર્જન અવાવરું જગ્યાઓ છે કે ત્યાં હજુ પણ સંશોધનકર્તાઓ કે કોઈ પણ વ્યક્તિઓ ત્યાં હજુ પહોંચી શક્યા નથી. એટલે પૃથ્વી ઉપરના આવેલા ખંડોમાં, એના દેશોમાં એમ કે સંપૂર્ણ તેના ઉપર આપણે અંકુશ મેળવી શકતા નથી. ઓકે, અને તેનું નિર્માણ પણ આપણે કરી શકતા નથી. ઓકે, જમીનનું આપણે નિર્માણ પણ કરી શકીએ નહીં. કેમ? તો તે કુદરતી બક્ષિસ છે, કુદરત તરફથી વિના મૂલ્યે માનવીને મળેલી અણમોલ ભેટ છે. એટલે જમીનનું પહેલું લક્ષણ યાદ રાખો છો, કુદરતી ભેટ. બીજું લક્ષણ સ્થિર પ્રમાણ. ઓકે, શું યાદ રાખશો? સ્થિર પ્રમાણ. તો સ્થિર પ્રમાણ કેવી રીતે મિત્રો? તો જમીન, આ પૃથ્વી, આપણે તમે જોવો છો કે ગ્રહ સ્વરૂપે પૃથ્વી અને એની ઉપર આવેલા ખંડોના ભાગ, દેશો, તો તેનું પ્રમાણ સ્થિર છે. તેમાં કોઈ વધઘટ થઈ શકે નહીં, તેમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરી શકીએ નહીં, સિવાય કુદરતી ઘટનાઓ કોઈ સર્જાય અને તેમાં ખંડો ઉપખંડો ભૂમિભાગોમાં જળ, જ્યાં જળ છે તે બાબતોમાં, તે ભાગોમાં ફેરફાર કુદરતી ઘટનાક્રમ પ્રમાણે થઈ શકે. ઓકે, તેમાં આપણે કશો જ ફેરફાર કરી શકતા નથી. ઓકે, એટલે તે સંદર્ભે તેનું પ્રમાણ સ્થિર છે. જમીનનો પુરવઠો સ્થિર છે, તેમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી. ઓકે, જમીનના પ્રમાણમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ નહીં, કારણ કે તે આપણા હાથની બાબત નથી, આપણા હાથની વાત નથી. બીજું, માનવીય આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. હા, સમયાંતરે જે ટેકનોલોજી વિકસી છે, જે આયોજનબદ્ધ માનવીઓનું કાર્ય બન્યું છે શિક્ષણ સંદર્ભે, તેના સંદર્ભે તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઓકે, મનુષ્યો જંગલો, ખનિજ વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે. ઓકે, દરેક માનવી, દરેક દેશના લોકો પોતાના વિકાસ સંદર્ભે પૃથ્વીમાંથી જે તત્વો મળે છે, જે અગત્યના ખનિજ સંપત્તિ મળે છે પૃથ્વીના પેટાળની અંદરના, પૃથ્વીની પેટાળ ઉપર રહેલા, તેનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. અને તેના ઉપયોગથી આપણે તેમાં ઘટાડો પણ કરીએ. ખનિજ સંપત્તિ પૃથ્વીના પેટાળમાંથી તમે ખનન કરીને કાઢી લો છો, પછી તરતના તરત બીજા દિવસે એટલો ને એટલો જથ્થો ત્યાં ઉપલબ્ધ નથી હોતો. ખનિજ સંપત્તિ, કોલસો, કિંમતી ધાતુઓ, પછી હજારો, લાખો, કરોડો વર્ષોની પ્રક્રિયા પછી તે વસ્તુ પાછી તેમાં નિર્માણ પામતી હોય છે. એટલે તેનો કાર્યક્ષમ ઉપયોગ આવશ્યક બાબત છે. અને છેલ્લે, લાંબા સમયગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. લાંબા ગાળામાં કુદરતી ફેરફારો. ઓકે, તો લાંબા ગાળે આકસ્મિક કુદરતી ફેરફારો થઈ શકે છે. તો બીજું લક્ષણ યાદ રાખો છો, સ્થિર પ્રમાણ. ઓકે, ત્રીજું છે ગતિશીલતા. ગતિશીલતા એટલે મિત્રો કે તેને આપણે ફેરફાર ન કરી શકીએ. આપણું મકાન હોય તો તેને આપણે આખા મકાનને, બાંધકામ કરેલા, આખા કન્સ્ટ્રક્શન કરેલા આખા મકાનને આપણે ઉંચકી અને બીજા કોઈ અન્ય સ્થળે લઈ જઈ શકીએ નહીં, કે અન્ય કોઈ વસ્તુઓને આપણે જગ્યાએ લાવી શકીએ નહીં. તેની ગતિશીલતા સ્થિર છે. ઓકે, જમીનની ભૌગોલિક ગતિશીલતા સ્થિર છે. હા, વ્યવસાયિક ગતિશીલતા ધરાવાય, એટલે ગતિશીલતાનો અભાવ છે, તેમાં ફેરફાર કરી શકાય નહીં. ઓકે, આપણા આખા ખેતરને, આપણા ઘરને, દુકાનને, કોઈ શોપિંગ સેન્ટરને ઉંચકી અને બીજી જગ્યાએ લઈ જઈ શકાતું નથી. ઓકે, એટલે જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. એમાં પહેલું લખવાનું છે, જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. બીજા પોઈન્ટમાં ઉદાહરણ લખવાનું છે. કોનું? તો કે કોલસાની ખાણ. દાખલા તરીકે કોલસાની ખાણને કે કોઈ ખેતરને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાતા નથી. કોલસાની ખાણ હોય, આપણું ખેતર હોય, આપણું મકાન હોય, તેને ઉંચકી
અને બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકતા નથી. તે સ્થિર પ્રમાણ છે, એ ત્યાંનું ત્યાં જ રહે. ઓકે. ત્રીજો પોઈન્ટ લખવાનો છે, જમીન વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. જેમ કે ખેતરની જમીન કારખાનામાં આપણે ફેરવી શકીએ. ઓકે. હમણાં જ આપણે કીધું ને કે જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. આપણા મકાનને ઉચકીને બીજે લઈ જઈ શકાય નહીં. ઓકે. કોલસાની ખાંડને કે નાઇલ નદીને આપણે ભારતમાં કે ભારતની ગંગા નદીને અન્ય દેશમાં લઈ જઈ શકીએ નહીં. ઓકે. એટલે જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી, પણ વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. કયા સંદર્ભે વ્યવસાયિક ગતિશીલતા? ખેતરની જમીન ઉપર આપણે શાળા બાંધી શકીએ, કારખાનું ફેક્ટરી ઊભી કરી શકીએ, મિલ ઊભી કરી શકીએ, રહેવા માટેના આવાસો ઊભા કરી શકીએ, રમતગમત માટેનું મેદાન ઊભું કરી શકીએ. તે ફેરફાર આપણે કરી શકીએ છીએ, પણ જમીનના તે ટુકડાનો ઉપયોગ કોઈ એક હેતુ બદલ જ આપણે કરી શકીએ છીએ. આ બધા જ હેતુઓ તેમાં પાર પડી શકે નહીં. એટલે જમીન વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, પણ ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. ઓકે. તો ત્રીજું લક્ષણ યાદ રાખો છો, ગતિશીલતા. ચોથું છે અપાર વૈવિધ્ય. ઓકે. અપાર વૈવિધ્ય એટલે મિત્રો ફળદ્રુપતાની દ્રષ્ટિએ, તેમાંથી મળતી બાબતોની દ્રષ્ટિએ, આટલી મોટી પૃથ્વી, એની ઉપર આવેલા ખંડો, ખંડની અંદરના દેશો, દરેક જગ્યાએ તમે જુઓ તો કંઈક ને કંઈક વિશેષતાવાળી છે. ઓકે. ક્યાંક જળ છે, ક્યાંક સ્થળ છે, ક્યાંક પહાડો, પૃથ્વી સંદર્ભે તમે જુઓ તો કંઈક અવનવી બાબતો જોવા મળે. તો દરેક દેશ પાસે કંઈક ને કંઈક એના જમીન સંદર્ભે વિશેષતાઓ છે. તો અપાર વૈવિધ્યમાં પહેલા પોઈન્ટમાં લખવાનું છે, ફળદ્રુપતા અને ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. ઓકે. દરેક દેશની જમીનમાં કંઈક ને કંઈક વિવિધતા છે. ક્યાંક રણ છે, તો ક્યાંક સાગરો છે, ક્યાંક તમે જુઓ તો હિમશિલાઓ છે. આ અપાર વૈવિધ્ય જમીન ઉપર આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે લખવાનું છે, કચ્છની રણની જમીન અને પંજાબના મેદાનોની જમીન. ઓકે. કચ્છની રણની જમીન જુઓ તમે, કે જ્યાં રેતીના ઢુવા રેતીના પહાડો ખડકાયેલા છે, અને પંજાબના ફળદ્રુપ લીલા લહેરાતા ખેતરો. તો આ બંનેમાં કેટલી બધી અલગ અલગ બાબતો છે. ઓકે. તો આ શું છે? અપાર વૈવિધ્ય છે. છેલ્લા પોઈન્ટમાં લખવાનું છે, જમીનની ગુણવત્તા એક સરખી હોતી નથી. જેમ કે બરાબર, નાઇલ નદીની જમીન અને સહારાના રણની જમીન. ઓકે. નાઇલ નદીની જમીન અને સહારાના રણની જમીન. સહારાનું રણ રેતીથી ભરેલું છે અને નાઇલ નદી તમે જુઓ તો પાણીથી ભરેલી છે. કુદરતી બક્ષિસ સ્વરૂપે તે કેટલી બધી એમાં વિવિધતા છે. ઓકે. એટલે અપાર વૈવિધ્યતાની દ્રષ્ટિએ પણ જમીન એમ કે જોવા મળે છે. ઓકે. આપણો ભારતની અંદર તમે જુઓ કે જે નેપાળ, ચીન, તિબેટ, ભારત ને દરેક દેશની બોર્ડરને અડતો હિમાલય, કેટલી બધી અપાર વિવિધતા છે એમાં. ઓકે. અને તેના ઇતિહાસમાં એવું કહેવાય છે કે હજારો કરોડો વર્ષ પહેલાં હિમાલયની જગ્યાએ ટેથિસ નામનો મહાસાગર હતો, અને કુદરતી ઘટનાના કારણે, ઓકે, કુદરતી પ્રક્રિયાની રચનામાં ફેરફાર થવાના કારણે એ હિમસાગરમાંથી આખો એમ કે હિમાલય ઉદ્ભવી આવે છે. તો તમે જાણો છો કે કેટલી બધી વિવિધતા રહેલી છે. તો ચોથું લક્ષણ યાદ રાખો છો, અપાર વૈવિધ્ય. અને પાંચમું છે વળતર. વળતર એટલે જમીનના ઉપયોગ બદલ એને શું વળતર મળે છે. ઓકે. ઉત્પાદનના જે ચારેય સાધનો છે ને, ચારેય સાધનોને એમના ઉપયોગ બદલ એમને વળતર ચૂકવવું પડે. ઓકે. જમીન હોય તો જમીનના ઉપયોગ બદલ શું મળે? તો કે ભાડું. મૂડીના ઉપયોગ બદલ તો કે વ્યાજ. શ્રમને પગાર, વેતન, શ્રમ કરનાર વ્યક્તિને, અને નિયોજકને શું મળે? તો કે નફો, વળતર રૂપે. ઉત્પાદનના ચારેય સાધનોને એમના કામ બદલ, તેમની ઉપયોગિતા બદલ તેમને ચારેયને વળતર મળે છે. જમીન
એટલે કે જમીન ઉપર રહેલા મકાનો, કારખાના, ફેક્ટરી, ઉદ્યોગો, ખેતી, એની આવક કઈ તો કે ભાડું. મૂડીની આવક તો કે વ્યાજ. શ્રમ કરનાર શ્રમિકને કે કામ કરતા કર્મચારીને પગાર, વેતન, મહેનતાણું મળે છે અને નિયોજકને નફારૂપી આવક મળે છે. ઓકે, તો તેમ જમીનનું વળતર શું છે? નફો. જમીનના ઉપયોગ બદલ તેને જમીનને તેના ઉપયોગ બદલ ભાડું મળે છે. ઓકે, મકાન, ખેતર, અન્ય ઉપયોગિતાવાળા કારખાના, ફેક્ટરી, ઉદ્યોગો, એટલે જમીનનું વળતર ભાડું છે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના 4 સાધનો, ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. તો સૌ પ્રથમ ઉત્પાદનનો અર્થ યાદ રાખવાનો છે, ત્યારબાદ ઉત્પાદનના 4 સાધનો. તે 4 સાધનોમાં આપણે પહેલી વાત કરી જમીનની. ઓકે, જમીન એ તમામ પ્રકારની કુદરતી સંપત્તિ છે, પૃથ્વીની પેટાળની ઉપરના, પૃથ્વીની પેટાળની અંદરના અને વાતાવરણમાં રહેલા તમામ કુદરતી ઘટકો. અને જમીનના લક્ષણો, 5 લક્ષણો યાદ રાખવાના છે. ઓકે, કુદરતી ભેટ, સ્થિર પ્રમાણ, ગતિશીલતા, અપાર વૈવિધ્ય અને વળતર. જમીનને ઉપયોગ બદલ મળતું વળતર ભાડું છે. ઓકે, તો ઉત્પાદનના 4 સાધનોમાં આવી રીતે ચારેય વિશે વિગતે એનો અર્થ, એના લક્ષણો વિશે ચર્ચા કરવાની છે. આ ચારેય સાધનોમાં નિયોજક જે સાધન છે, ઉત્પાદન પ્રક્રિયામાં જે મેઇન સમગ્ર બાબતોનું સંચાલન કરે છે તે નિયોજક, ધંધાનો માલિક. તેના વિશે શોર્ટમાં એક અર્થ અને એના 5 થી 6 લક્ષણો સીધા જ જણાવી દેવાના. ઓકે, અને બાકીના જે 3 છે તેને વિગતે આ રીતે સમજાવવાના છે. તો ઉત્પાદનના પહેલા સાધન વિશેની અહીંયા આપણી ચર્ચા પૂર્ણ થાય છે. ઉત્પાદનના 4 સાધનોમાં પહેલું જમીન, જમીનનો અર્થ અને જમીનના લક્ષણો. તો આપે સરસ એને તૈયાર કરો છો, એને અભ્યાસ કરો છો અને તેને સરસ રીતે નોટની અંદર આપ એને લખો છો. સારા સ્વચ્છ અક્ષરે આપ તે નોટ તૈયાર કરો છો. તો આ પ્રશ્ન આપે સરસ રીતે લખી લેવાનો છે. ઓકે, ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. હવે પછીના વિડીયોમાં આપણે બીજા સાધનની ચર્ચા કરીશું, તે આવશે મૂડી. ઓકે, નમસ્કાર. હવે પછીના વિડીયોમાં આપણે મુલાકાત થશે.